બહુ ઠંડી પડી હો આ વખત તો બાપા. તો હું હા હવારમાં તાપણું કરવું પડે છે અને આ તાપીએ ને પછી આપણને એમ થાય કે હાસ હવે આપણને શાંતિ થઈ. મારો દીકડો મારો દીકડો શું કરજો. દેવેનભાઈ ક્યાં છે? હા દેવેનભાઈ હજી તૈયાર થતા હોય, બીજું એને શું હોય, એને ટાઈટ પડે એટલે એને હોવાનો નામે બાનું જોતું હોય. એવું કાઈ નથી, આવી ગયો લે હા વેલા આવી છે તો અંદર હું કામ હુતું રહેવાનું. કેમ જીવો? ઠંડી લાગી હતી? લાગે તો ખરા ને ઠંડી બાપા. 4 ગોદડા આપું છું રોજ તોય ટાઈટ લાગે છે તમને? ફરિયાદ તો કર્યા કરે આખો દિવસ, પણ રાતે 2 પડી જતા હોય નિંદરમાં ગોદડા. અહીંયા આવતા રહ્યો. મારી બાજે કાકા બાજે જો કાકા બાજે ને ભાઈ હવે ઈ મૂકો, પહેલા મારી વાત સાંભળો તમે. આ ઓલી સોડીની વાત કરી હતી એનું શું કર્યું પછી? દે હજી જવાબ. આમ વાત કરો છો કે પછી બધું બંધ થઈ ગયું? જવાબ હશે દે ને. બંધ નથી થયું, શરૂ છે આપણે એકદમ શરૂ છે. ફોટો ફોટો બતાવો હોય તો ફોટો બતાવું? વાત આગળ આપણે કરો બસ ખબર પડે ને આપણને. આમ નામ થોડી ખબર મારા પડશે. માસીનો ફોન આવ્યો તો 2 દી પહેલા, ઈ માગાની વાત કરતા હતા. મેં કીધું પૂછીને પછી કહો એમ. નહીં એટલે જો તમે પેલા એમ કહેતા હો કે ગોઠવી જ દઉં તો તમને ફોટો બતાવવાનો કઈ મતલબ એમ તો એમ ફોટા જોયા વગર થોડી ખબર પડે કે વાતો કરો છો. જો સાંભળી લે મારી વાત. આ છે ને પછી તારો વિરાદો પાછો બદલવો ન જોવે, કારણ કે તારું મન છે ને ડગમગ બહુ છે, એટલે પેલા નક્કી કરીને પછી કહેજે, ત્યાં તો આપણે વાત કરતા હકારીએ, નકર પછી રહેવા દઈએ એમ. અરે તમે તારે ટેન્શન જરી કઈ ન લ્યો. જો આ છોકરી છે આપણે તમને બતાવી તો તી. જો તો જો જો સોડી તો હારી છે. આમ કહી તો જો તમે જોઈ લો. હા આ તમારી પસંદ છે? નથી બરોબર? જાણવું જોહે ને બધું. તું આખી માહિતી આપ તો ખબર પડે ને. લે તર કાયકી હે વાંધો નથી, હારી છે. કયું ગામ કયું છે? ગામ ને ઠામ ને એ બધું તમને કહીશ. આ ક્યાંક તમને કીધું હશે, મારું ગોઠવણ જગ્યા વીખી નાખો તો. લે આને આપણી ઉપર ભરોસો નથી, મને દી થાય. આ ભાભીને ગમ્યું ન હોય એવું લાગ્યું મને. ના ના મને હું વાંધો હોય, હારી જ છે બાપા, હારી છે. એ તો આને વાતો કરવા વળી ગઈ એટલે ભૂલી ગઈ. કેમ તાર ભાભી નો ગમ્યું એટલે? એને જ વાત ઉખાડી હો, કીધી એને, તને કીધું ફોટો બતાવો તો ખબર પડે. પણ બરાબર છે, પણ અત્યારે ફોટો જોયા પછી ભાઈ. અરે ના ના એવું કાઈ નથી. તો કહે ને કે રાજાને ગમે રાણી ભલે હોય કાણી. હે હા તો તમને ગમે તમને હું વાંધો હોય? નહીં તોય હારે તો રહેવાનું જ ને, એટલે ખરું એમ. હાલો ને કઈ કરી કા. આ તો ઉપાધિ ઘરમાં વાત કરીએ છે. જો મને આ ગમે છે, તમારે શું કરવું છે કયો પછી ખબર પડે. અમારે શું કરવું? અમારે તો વાત કરવાની. કાઢવી ભાઈ, અમારે તો કઈ જિંદગી કાઢવી નથી. પણ સામે વાળા બેયને ગમવું જોવે. સામે વાળા પાસ માન છે ને, નહીં માને તો શું કરશું કે? કાંઈક તો ગોઠવશું જ ને. હારું તમે કુડા સવાલ મારા ભાઈ મોટા ભાઈ સવો પછી ક્યાં મારે કાંઈ ચિંતા છે? આ બધું અમારી માથે જ નાખ્યું છે. કામ ધંધો તો કે મોટા ભાઈ છે ને, ઓલું તો કે મોટા ભાઈ છે ને, ગમે એ હોય મોટા ભાઈ છે ને. આ મોટા ભાઈ છે પણ તમે શું કરશો? લાકડું ભાંગી જરા ઘરકું તમે નાખો. જેમ નહીં ન થાય મારથી. શું કરવું છે હા એને ભાંગી નાખો વૈશે ત્યાંથી. એમ નો ભંગાય, આ ખરે બધું. એલા એ આ અમે કીધું માથે સરી બોર નત કરવું એ કઈ નહીં. હળગે ને એમ કહું છું, સમજ્યા? હા એ વાત બરાબર છે. મૂકી દેવા મારે. આમ કહેતી. આને બહુ ફાવે તો આપણે આને જાજા કર્યા લાગે. ઓહો બધું ખરાબ કરી નાખ્યું. જો હાલો હવે ધંધે જાવ, ઊભું થાવ, ઊભા થાવ. હાલો હાલો વાતું મોટભાઈ કરવાની. તમારે વાટે શું? તમારી ગાડી આવતો રહો ને. ના ના ભાઈ, તું તારી ગાડી લઈને જાજે, મારી યાર કાંઈ નથી કરવું. હવે રસ્તા બાજુ બે જાવ, ઊભા થાવ. શિયાળાની ટુ વ્હીલમાં મોકલશો મને, તમારી ફોર વ્હીલમાં બેસી જાવ એમ. વળતી ફેરું પાછું તમે આવો તો પાછું ફોર વ્હીલમાં બેસી જાય. પેટ્રોલ ના બચાવે 100 રૂપિયા રોજ ના, સમજ્યા તમે? પેટ્રોલ કરતા શરીર બચાવવું જરૂરી છે, ઠંડ બહુ લાગે. હાલ હવે છે ને આમને આમ બેહી નથી રહેવાનું. છોકરો પરણાવવાની ઉંમરે આવી ગયો છે, ખબર છે ને? મારી બેનનો ફોન હતો, પૂછતી હતી કે દેવેનની વાત ન હલાવી હોય તો કશે બીજે વાત હલાવું, એવી બધી વાત કરતી હતી. હવે તમે જ મને કહો, જો તમે કહેતા હોય તો આપણે વાત હલાવીએ આગળ. ક્યાંય હલાવવા નત. હા તને તો ખબર છે આજકાલના છોકરાઓ. આજે તમારા ભાઈબંધ કહેતા હતા કે એના માટે કંઈક છોકરી જોવાની છે. હે એનું કંઈક થયું?
એના કઈ સમાચાર આવ્યા? અરે ભાઈ ક્યાંય છોકરી જોવા જવાનું નથી. કેમ? હા, દેવ તમે કેવા છો? આપણો દેવલો છે ને હા, તે- એની ઓફિસમાં એક છોકરી છે. હા હા, એને અહીંયા આવે છે કામે. એ છોકરી દેવલાને બહુ ગમી ગઈ. તો દેવલો કહેતો તો પપ્પા ન્યા માગું નાખવાનું છે. એટલે તમારા ભાઈબંધે કાંઈ સમાચાર ન મોકલ્યા અને દેવલાએ તમને વાત કરી એટલે તમારે ત્યાં વાત આગળ વધારવી છે, એમ જ ને? અરે સમાચાર તો ત્યાંથી આવ્યા છે, પણ આ પછી બધે દોડવાનો શું મતલબ છે? હા, ઈ વાત એ સાચી. પણ આ દેવલો જે છોકરીને પસંદ કરે છે એ છોકરી કઈ નાતની છે? કાંઈ બધું પૂછ્યું કે નહીં પૂછ્યું? ભાઈ સાહેબ, નાચ જાતનું અત્યારે કોણ જોવે છે? હા, ઈ વાત એ સાચી. પણ એ છોકરી શું કરે છે? હા, એટલે આ દેવલાએ જે પસંદ કરી હોય એ જેવી તેવી તો નહીં જોઈ. તને કીધું તો ખરું કે એની ઓફિસમાં જ નોકરી કરે છે. હવે ઓફિસમાં નોકરી કરતી હોય તો થોડીક વ્યવસ્થિત જ હોય ને. હા, હાલતું ફાલતું છોકરી થોડી હોય. અને આમાંય તે દેવલાએ પસંદ કરી છે એટલે આ મોટાએ જોઈ તો હોય જ ને ઓફિસમાં. એટલે વાંધો તો નહીં આવે મને એવું લાગે. અરે પણ તમારે દેવલાને કહેવાય નહીં એ છોડી ગમે છે તો પછી એના મા બાપનો નંબર માંગી લેવાય, આપણે વડીલ વડીલ વાત કરી લઈએ. તમે સમજો છો? તારી વાત તો સાચી છે. હવે કાંઈ નહીં, હું દેવલાને વાત કરીશ, એના બાપનો નંબર મગાવી લેવું, વાત કરી લેવું. ખરેખર આ એક વહુ તો રૂડી રૂપાડીને સંસ્કારી મળી છે. હવે આ દેવલાને થઈ જાય ને એટલે આપણે ગંગા નાયા અને પછી તમે જે 4 ધામની મને યાત્રા કરાવવાનું કીધું છે ને એ તમારે વસન પૂરું કરવું પડશે હો. હજી વાર છે, હજી આ ઉંમરે તારે જાત્રા કરવા જવું? હજી તો જોવાનું છો તું. હા, એ વાતે સાચી. પણ સાંભળો તો ખરા, હા તમે મને આટલા વરહોથી કાંઈ નથી લઈ ગયા. કહેતા હતા છોકરા મોટા થઈ જાય, ભણી રહે, પછી ભણી રહ્યા પછી કે લગ્ન થઈ જાય પછી. હવે તો લગ્ન થઈ ગયા, મોટા ને ત્યાં 6 મહિનાનું છોકરું છે તોય તમારે નથી લઈ જાવું. હજી નાનો બાકી છે એનું હું. હા, તે કાંઈ વાંધો નહીં, એ નાના નહીં થઈ જાય, ઉપાધિ ન કરો હો. આ જો નાનાના લગ્ન થઈ જાય ને પછી તું ને હું બે છૂટા થઈ, હા પછી કાંઈ ઉપાધિ છે આપણે? હા, પણ જો સાંભળો આ છે ને તમે કામમાં ને કામમાં ભૂલી ન જતા પાછા. દેવલાને કયો એના મા બાપનો નંબર દે ને એટલે આપણે વાત કરી લઈએ. હા હા ભાઈ, આજે જ હું એને વાત કરી લઈ. જો એ દેવલાને કહી દે કે એના બાપનો નંબર લઈ આવે, એનો બાપનો ન હોય તેની માનો લઈ આવે, ખરેખર. એની માં હારે હું વાત કરી લઈ. એટલે હક પણ નહીં. હા હા, માં હારે વાત કરીશ ભાઈ હોય ને તો મને કહેજો, હું કરી લઈ. હોશિયાર તે. હા ભાઈ, તું કરજે. પણ મને બહુ ખુશી થાય છે કે આપણા બે છોકરા પૈણી જાય ને પછી આપણે કેટલી નિરાતે. હે ને હું તું અહીંયા બેઠા છું ને આપણી વહુ અહીંયા ફળિયામાં કામ કરતી છે. હા, હવે હાલો, હવે આ ઓરડી બનાવવાની છે તો પેલા મજૂરોને બોલાવો. હવે એટલે એ 5 દી રજા ઉપર છે, આ કઈ ગયો છે, એને કઈક લગ્ન છે. આ મજૂરો છે ને ખરેખર હો, તમે ખોટા વ્યક્તિ પકડ્યા છે. પણ હશે એ બધી વાત છોડો, મને બસ હવે અત્યારે એક જ લટ લાગી છે, મારા દેવલાને લગ્ન થઈ જાય બસ. એટલું બધું હું ઉતાવળ છે? પણ હોય જ ને. હજી કઈ તારો દેવલો કે ગઢો નથી થઈ ગયો? હજી એની ઉંમર નથી થઈ ગઈ? એ તો ખબર છે, પણ ટાણે ટાણે જે થઈ જાય ને એ સાચું સમજ્યા? એ વાત તારી હાચી છે. હા, ટાણા હાર થઈ જાય તો તું ને હું બે છૂટા તો થાય, પછી ટિકિટ બુક કરાવી નાખીએ આપણે. હા હે ને? હા, સા પીવીશ? બનાવો તો પી થોડી. એટલે પછી મારે વાડીએ જવું છે, જા જલ્દી બનાવ. હું નહીં બનાવું, મીરાબહુ બનાવશે. હાય. મીરાબહુ સા બનાવશો? એ હમણાં લાવશે હો. આ ગાડી બે લઈને વહી ગયા છે. હા, હવે ગયા છે વાડીએ આટો મારવા. હાલો હવે આપણે બે જાહું જોઈએ તો પગ મોકળા થાય. હાલીને જાઉં? હાસ તો ઠીક છે. તું આયા શું કરસ? મળવા આવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કામ હતું તારું એક. બોલ, શું કામ હતું? બોલવા મળ. મારા દેર હારે હવારે વાત કરી. અમને ઘણા સમયથી ખબર હતી કે કોઈ સોડી હારે વાત કરે છે, પણ અમને એ નહોતી ખબર કે એ તું છો. એટલે તને ચેતવવા માટે આવવું પડ્યું મારે કે અમારા ઘરમાં આવવાના સપના ન જોતી, સમજી? એટલે હવે તમે મને શીખવાડશો કે મારે શું કરવું ને શું ન કરવું? ના ના, મને કોઈ રસ નથી તને કાંઈ શીખવાડવામાં. તો પણ તું જેને હારે લગ્ન કરવાની વાત કરશો ને એ મારો દેર છે અને મારા ઘરમાં બોલવાનો પૂરો હક છે મને. વાહ, આ વાત હારી છે. હા, તમે તમારા હકનું બોલી ગયા ને, તો હવે હું મારા હકનું બોલી. સાંભળી લો, તમારા દિયર હારે હું લગ્ન કરીને જ રહીશ અને એ ઘરમાં હું આવીને જ રહીશ લગ્ન કરી. શરમ જેવી જાત છે કે નહીં? તમને છે કોકના ઘરમાં આવી રીતે ધમકીઓ આપવા જાવ છો, શરમ ન થતી? ધમકી આપવા ન થાય, સમજાવવા આવીશ કે તારી ને મારે કોઈ દી ભળશે નહીં. તને ખબર છે ને મને કે આપણે બેને નિશાળ ટાઈમથી કાંઈ ભળતું જ નથી, તો પછી હવે આ બધું કરવાની ક્યાં જરૂર હતી? ખબર છે,
નિશાળ ટાઈમથી ભળતું નથી ને એટલે જો તમારી હારે દુશ્મની લેવા ઈ ઘરમાં આવું છું એટલે 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 તું મારા દેરને પ્રેમ નથી કરતી, નાટક કરે છે. ના રે ના, હું તમારા દેરને હસોડો પ્રેમ નથી કરતી. હું તો તમારી હારે દુશ્મની લેવા આવું છું ઈ ઘરમાં. ભગવાન, શરમ આવે છે બોલતા? બોલો છોકરો, તારી હારે લગ્નના સપના જોવે છે અને તું નાલાયક, તું આવા બદલા લેવાની વાતું કરસ? મને ખબર છે કે તમને ઈ છોકરાની કેટલી દયા આવે છે ને કેટલી નહીં. એટલે મારી મોઢે હારું થવાની જરાય જરૂર નતો. તને શું લાગે છે કે તું એ ઘરમાં આવીને સુખી રહે છે? યાદ રાખજે, એ ઘર મારું છે. આટલા વર્ષથી ઈ ઘરમાં મારો હુકમ ચાલે છે અને ઉપર જતા મારા ઘરમાં એક દીકરો છે, એટલે મારી વાત બધાને માનવી જ પડે. તો તમને શું લાગે છે કે હું ઈ ઘરમાં આવીને તમને સુખી રહેવા દે એમ? યાદ રાખજો. સુખી તો ત્યારે રહેવા દઈશ ને કે જ્યારે તું આવી. એ તો જોઈએ છે, સમય સમયની વાત છે. હું તો આવીશ જ તે ઈ ઘરમાં. દુશ્મનીનો બદલો લેવા તો આવવું જ પડશે. મૂકી દઈશ ને તો મજા નહીં આવે. કાંઈ વાંધો નહીં, આવજે, સ્વાગત કરીશ તારું. પણ એટલું યાદ રાખજે, એક દિના સમયે એ ઘરમાંથી હું તારા પાનિયા ન કઢાવું ને તો મારું નામ મીરા નહીં. રાધે રાધે. રાધે રાધે. એ બાપુજી, હા તમે મને બોલાવ્યો? હા શું કામ હતું? હવે કામમાં તો એવું હતું, હા, કેમ હા લાગતું નથી આવતું જુવાન થઈ ગયો છે આમ કેમ હા. બાપુજી તમે આમ અચાનક? આમ લગ્ન લાયક થઈ ગયો એવું નથી લાગતું આમ તને હવે? હા એટલે કેમ પૂછો છો આવું? આમ બેટા દેવન, આ મને છે ને તું પેલી જે છોકરી તું કહેતો હતો ને હા. એનો નંબર લાવી આપ, અથવા તો એના બાપનો નંબર લાવી આપ. હું ડાયરેક્ટ વાત કરું તારા લગ્નની. શું વાત કરો? હું વાત કરું એટલે જો તું પહેલાં તો મને એ કહે, હા. હા એ છોકરી છે કેવી? છોકરી બહુ સારી છે. અરે આપણા ઘરમાં આવશે ને તો તમે જ એમ કહો કે વાહ, તારી પસંદગીની વાત ન થાય. સાચું, આને નંબરમાં એના બાપુજીનો નંબર છે નહીં મારી પાસે. હા પણ એવું હોય તો અરે દેવેન, હા. હા એના મા બાપનો નંબર ન હોય તો કાંઈ નહીં, આ છોકરીનો નંબર તો છે ને તારી પાસે કે એ નથ? છોકરીને તો હું રૂબરૂ ભેગી કરી દઈ તમને. નહીં એટલે નંબર જોતો તો નંબર આપી દઈશ. છે ને, હોય ને અરે નંબર તો હોય. બાપા, હું તને એમ કહું છું કે એની પાસેથી એના બાપનો નંબર લે અચ્છા, હા હા અને હા. એનો બાપનો નંબર લઈને તું મને દે. તો કાલે તમને આપું નંબર એનો. કાલે કેમ? આજે કેમ નહીં? આજે વાત નથી કરવાની મારે એની યારે, એટલે આજનો ટાર્ગેટ પૂરો થઈ ગયો. કામમાં છું કે નહીં એટલે આજે. તારે વળી શું કામ છે? લે તારે એવા બધા શું કામ છે? ભાઈ યારે ધંધામાં તો છું ને, હું તો બધા કામ બામ કરતો હોઉં કે નહીં તો 2 મિનિટમાં તારો ભાઈ તને કહે કે ભાઈ તું દેવાતું રહેવા દે, આ ન કરતો બધું. હે હા સારું તો આજે 2 મિનિટ ફોન કર ને એનો નંબર લે ને આજને આજ મને નંબર આપ. હા તમને આપું આજે નંબર. હું શું કહું તને? હા. હા આમ દેખાવડી કેવી છે? જુઓ તમે આમ ના નહીં પાડતા કહી દઉં તમને કે થોડીક કાળી છે. થોડીક, બહુ માઇનોર એમ, એટલું બધું નહીં, ખાલી થોડું થોડું. કાળી છોડીને તું ઘરમાં લાવે? એટલે તું આટલો રૂપાળો, આ હીરો જેવો લાગે, મેં અને આ કાળ મીંઢાને ઘરમાં લાવું? મને ખબર જ હતી. જો પણ એટલી બધી કાળી નથી ને? નહીં નહીં નહીં. ભાઈ ધોળા, ભાભી ધોળા, બા ધોળા, તમે ધોળા, હું ધોળો, ખાલી આ એક થોડુંક કલરમાં હા અહીંથી આમ પાછું બિયારણ ફેર ન થઈ જાય હો. નો થાય. હા આપણો વંશવેલો પાછો કાળો ન થઈ જાય. ના ના, હું શું એની માં ઉપર ઉતર્યા તો એવું નહીં થાય. એવું નહીં. ઠીક છે. હા શું છે ત્યાં? આ અવાજ આવે ને એટલે એને બોલવા દે ને ભાઈ. આ એની જગ્યાએ આપણે ઊભા છીએ. આપણા ઘરમાં હોય તો બરોબર છે, આપણે એના ઘરમાં ઊભા છીએ, બોલે તો ખરા ને. હવે બીજું કાંઈ નહીં, હા. તું મને આનો નંબર લાવી દે એના બાપાનો, એટલે હું એના બાપા હારે વાત કરી લઉં અને બધું થોડીક વ્યવહારિક વાતો કરી લઈએ અમે લોકો, કેમ છે કેમ નહીં, પછી વાત આગળ વધારશું. બરોબર? બાપુજી પણ ધ્યાન રાખજો જરીક, વાત કરો ને તો કાંઈ એટલે એટલે વિખાય નહીં એવું કાંઈ. અરે ગાંડા, તારું વીખવા સારું નથી કરતો, આ તારું શોખઠું આમ ગોઠવવા સારું કરું છું. આ મને ખબર, પણ આ વડીલો જ્યારે વાત કરવા ભેગા થાય ને તો અરે કાંઈ ન થાય, આ ખોટી ચિંતા કરીમાં તું ખાલી નંબર લાવી દે ને, હા. બાકી તારું શોખઠું ગોઠવવાની જવાબદારી મારી. હા તારા હાહરાને મનાઈ લઈ ને તારી હાહુને મનાઈ લઈ.
સારું અને બીજું કા ઉધરસ ચડી ગઈ ભાઈ? કઈ નહીં કઈ અને બીજું એને કહી દેજે હા. કે આપણે છે ને હા દહેજ બેજ કંઈ જોતું નતો, આ પહેર્યા કપડે લાવવાની છે આપણે એને. સારું હા જા હવે તું તારું કામ કર હા. અને નંબર આજ સાંજ સુધી ગોતી લાવજે. આપું હમણાં તમને પાછો ફોન કરીને આપું. હા જા. હા હાલો બાપુ, બીજું કઈ કામ નહોતું ને? આ મારો દીકરો હરખ ગયેલો, હરખ પતુડો થઈ ગયો લે, કેટલો રાજી થઈ ગયો. એના ખેતરના કામ અમારે કરવા જવાના અને ન કરીએ તો પાછા રિહાઈ જાય તો વાત અલગ. ફોન જ નથી ઉપાડવો. કેમ ક્યાં ગઈ હતી તું? હું થયું તને? બોલાવા માને એટલે તું ઝોંટા ક્યાં નાખશો સીધા? હું થયું? મારા છે ને મગજ ફરી ગયો સટાડે. સચિન ક્યાં છે? લાય સીધો કરી દો. છોકરો ક્યાં છે એમ કયો ને પેલા. આ અંદર હું તો ભાઈ હિસકા નાખી નાખીને થાકી ગયો. તે તમારો છે કે મારે એકલીનો નથી, ભેગો લઈને નથી આવી કાયું. અરે આ પણ બરાબર છે, મારો છે, પણ આ બધી જવાબદારી તું મને હોપીને ક્યાં વહી જાશો? મારા કેટલાય કામના પાર ન હોય. હવે ભાઈ રહેવા દ્યો ને, બહુ કામ કરે ખબર છે મને. જો મારો મગજ ઠેકાણા નથી બરાબર, એટલે રહેવા દેજો મારી હારે કાંઈ નકર લાગશે હમણાં આપણે બેયને. લે હાલે આનો મગજ ઠેકાણે ગમે ત્યારે તાર મગજ કેમ ગમે ત્યારે હલી જાય? એમાં હમણાડી તેમાં બુદ્ધિ વગેરેની. કોણ છે ઈ? એમ નામ સાંભળશો તો હમણાં પાછા ટાટા થઈ જાવ. રહેવા દ્યો. ના કોને માથાકૂટ કરી? બોલ ને, નામ બોલ ખાલી. હેતલ. હેતલ? હા, આ તમારા દેવેનભાઈની પસંદ. બુદ્ધિ વગરનો છે. કોઈ હારી સોડી નહીં મેળવી હોય તો આને લઈને આવવાની વાતો કરે છે. અરે પણ હું એમ કહું છું કે હું એમાં વાંધો છે? હું થયું? તું ત્યાં ગઈ હતી? હા, ના પાડવા ગઈ હતી કે ભૂલે ચૂકે છો મારા ઘરમાં આવવાનું નામ લીધું તો ટાંટિયા ખેરી નાખી તારા. આ હું કર્યું તે? એને ઈ ગમે છે અને એને આ ઘરમાં લાવવી છે તો પછી તને શું વાંધો છે? નથી ગમતી મને ઈ. નથી ગમતી હું કામ? પણ તને ન ગમે એમ થોડું કરવાનું હોય કાંઈ? તને કહું છું, તને ન ગમે એટલે નહીં કરવાનું. નહીં કરવાનું. કેમ? કારણ કે તમે તો બે ભાઈ આખો દી કામ ઉપર વયા જાવ. રહેવું તો હારે મારે ને આ ઘરમાં. ભાઈ બધું બરાબર થઈ જાય. તું હજી એને ક્યાં ઓળખે છો? થોડાક દી હારવાર રહી છે એટલે આમ છે ને બંને બેનપણીઓ કરતા વધારે વિશેષ રહો, બહેનોની જેમ. ઈ આ ઘરમાં નહીં હાલે. તમને ખબર નથી કે સોડી કેવી છે? મને ખબર છે, હું નિહાળમાં ભેરી ભણતી હતી. એટલે તું એને ઓળખે છે પહેલેથી? હા. કેમ કેવી છે છોડી? જો મારે એની કોઈ ખોદણી નથી કરવાની. હો વાતની એક વાત તમે દેવેનભાઈને કહી દો કે ઈ સોડી આપણા ઘરમાં નહીં આવે. પણ હું એમ કેમ કહી શકું એને? આ વાત તો આપણો જ આવે ને. તને એ શું કહે? મારી ભાભી એને પહેલેથી નો ફોટો જોયો ત્યારે કીધું તું એને? મારું મોઢું જોયું ત્યારે તમે? મોઢું બગડી જોયું ગયું તમારું એમ જ મોઢું? કીધું તું. મેં તારી વાતનો પક્ષ તો જ લીધો. મેં કીધું ના ના ભાઈ બરાબર હારા જ છે, હારા એ તો જ છે. મને એમ થયું કે વાંધો નહીં આવે, કોઈ હારી સોડી છે એટલે ફોટો જોઈ લીધો. આ ભમરાની ખબર તો ફોટો ન જોત હું તો. હું બોલે છે એનું ભાન છે? બરાબર બોલું છું, મને બધી ભાન છે. આવ્યા મોટા છો. હો વાતની એક વાત, તમે એને ના પાડી દો કે આ સોડી આપણા ઘરમાં આજે નહીં આવે ને કાંઈ લઈ. અને જો એ સોડી આવશે તો હું ને મારો છોકરો વયા જાઉં. પણ તું આપણી એની વાત આપણે ક્યાં તું અહીંયા સુધી પોગટ દેશો? તું આપણા બેની વાત સુધી પોગી ગઈ આમાં તો ના પાડી દો ને. પણ ના પાડતો પણ કઈ કારણ તો હોવું જોઈએ ને. વગર કારણે હું ના પાડતો? તને બીડીઓ પીતી હતી નિશાળમાં. બીડી પીતી હતી? બીડી નહીં, વિમલ હોતન ખાતી હતી. ભીમ એવું બધું ખાઈ શકે? તો એ ભગવાન, તો આ દેવલાને જરાય ખબર નહીં પડી હોય કે આ એનું મોઢું તો મતલબ દાંત બાત તો કંઈક જોવે કે નહીં માણા? અને આ મોઢા ઉપર ત્યાં ખાડા પડે છે એટલે બીડી તો વધારે સુસ્તા છે. તમને બહુ ખબર પડે બીડી ચૂસતાવાનું મોઢું કેવું હોય? હું કહું છું ના ના, ખાલી. કેવી રીતે ખબર પડી? આમ એ તો તમારે આ ખાડો પડે છે મોટો. જો આ રહ્યો. હું નથી પીતો, હું નથી પીતો, હે? હું નથી પીતો. જોજો તો હવે અહીંયા આવીને બીડી પી. તમારે વિમુલુના ને બીડીઓના ખર્ચા કરવાની તેવડ હોય તમે તમારે લઈ આવો. અને આમ જો કુટુંબમાં ને 50 માણા બેઠા હોય ને બીડી પીતી પીતી ઊભી હોય તો કેવી લાગે? બહુ ભૂંડું લાગે હો. આ બધા વાતો કરશે કે આ હું. અને મને શું કહે છે ખબર છે તમને? હું તો એ ઘરમાં આવીને આવીશ. દેવેનભાઈ પ્રેમ નથી કરતી, બદલો લેવા આવવા નાતું કરે છે તમારા હામ. બસ કેમ બદલો? હેનો બદલો? બસ મારી હારે લે કે નિહાળમાં હું એને બીડીઓને પૈસા ન દઉં એટલે એલા હું કાંઈ માસું ત્યાં બીડીઓને પૈસા દઉં એને. ના ના, અને કાતે કહી દીધું છે ને બાને ને બધાને કે આ બીડીઓ પીવે છે એટલે તો એમ જ જોયું ને. સરને કહી દીધું તું એકવાર. હા, એવી એમ મારી પણ એવી. એવું નો કરાય. કોકની વાતો કરવી હારી વાત નો કહેવાય. કમેન્ટ પણ હું સુધારવા માટે કરતી હોય ને બધું. તો સુધરી. હવે તો શું ખબર પીતી ન આપે. હવે દેવેનભાઈને પૂછવાનું રહ્યું આપણે. હવે દેવેનને શું પૂછવાનું? જો આવું બધું હોય તો પછી આપણે ધ્યાન રાખવું પડે ને, દેવેનને સમજાવવા અને પડે. હું તો તમને એમ કહું છું
વાવડ તો ન્યા સુધીના હતા કે છોકરાને વાતું હતા ને કરતી હતી. નિશાળમાં હતી ને થાય વાવડ હતા હોય વાત પાકી નથી ખબર આમાં પણ ગુણ શું છે બધા અવગુણો જ તે બધે બતાવ્યા. આમાં મારે ગુણ કંઈક એકાદો કીધો હોત તોય તે હું આ બધું ભૂલી જાત, પણ આમાં ભૂલવા જેવું કંઈક તો કે. એને ભૂલવા જેવી છે ભૂલી જાઓ એમ દેવેનભાઈને કયો એમ તમે જ ભૂલેલા જ હોય ને. બીડી પીવે છે, ગુટકા ખાય છે, અને આ તે બધું કીધું એવું બધું તે હે ભગવાન, આ દેવેનને કોઈ ન મળ્યું ને આ જ મળ્યું. અને એની યાર તમે જરાક ટક્કર કરો ને એટલે તમારે પૂરી દુશ્મની નિભાવે. વિચાર કરો ને હાયની દુશ્મની તમારે નિભાવે છે. એ તો ખોટું કહેવાય ને, એવા બદલા લેવાના એ શું વળે. મારો ભાઈ બચારો એને એમ છે કે હું અહીંયા લગ્ન કરી બંને હારવાર સુખેથી રહેવા માંગે છે, અને એના પેટમાં પાપ હોય તો એ પાપ થોડું હાલતું હોય છે વાત કરે તે. તો આ સંબંધ આપણે કઈ આગળ વધારવું નથી. દેવલાને કહી દે કે ભાઈ રહેવા દે, આપણે બંધ રાખો આ બધું, અને તું હું મેં કહીએ ને તારી હાટું હારી છોકરી ગોતી ત્યાં તારે લગ્ન કરાવી દેવું. વેરી ગુડ, હે બહુ સારું. આ તો બસ એમ જ કરવું છે, કારણ કે આપણા ઘરને યોગ્ય ન હોય તો જ તું બોલતી હોય ને, નકર તને શું વાંધો? મને શું વાંધો હોય? અરે કાળી લઈ આવે, ધોળી લઈ આવે કે બાડી બોબડી લઈ આવે, મારે કેટલા ટકા? મારે ક્યાં જિંદગી કાઢવી હોય? હે હા જાવે સચિનનું ધ્યાન રાખ તું. હું દેવેન હારે વાત કરી લે. જાઓ છું, તમે મને શીખવાડશો કે મારે શું કરવાનું. કાંઈ કહેવાતું નથી પાછું. નો જ કહેવાય તઈ. છોકરી હાવ આવી છે. હવે ઊભા થઈ જાઓ. મારે તમને છે ને એક વાત પૂછવી હતી. પૂછો ને. ઓલી વાત કરી પછી તમે લગ્નની ઘરે? તને બહુ ઉતાવળ નહીં? એટલે ઉતાવળ તો હોય ને, પછી સાંભળો તો ખરા, પણ પછી સમય વયો જાય પછી હું કામનું કયો? અલી મેં ઘરે વાત કરી છે, પણ મારા ઘરેથી એક તકલીફ છે. તકલીફ? હા. શું તકલીફ છે? થોડી કાળી પડશો. હે? જો તમને તો ખબર છે કે હું અને તમે છેલ્લા ઘણા સમયથી આપણે લગ્ન કરવાની ઈચ્છા છે, તો તમારા ઘરે કાળા ધોળાથી હું લેવા દેવા? માણાનું મન ચોખ્ખું જોવે, બધી વાત સાચી. વાલથી હું લેવા દેવા? તમે જ કયો. પણ એ બધી વાત તને ને મને ખબર પડે, કેમ કે આપણે પ્રેમ કર્યો છે, ઘરવાળાએ થોડો કર્યો છે. હે? પણ તમારા ઘરનાને સમજવું જોવે ને. આવી રીતે બે પ્રેમીઓને અલગ કરે એ વાત કઈ ખોટી થોડી? એટલે તમે બીજી છોકરી જોવા એવું નથી, એવું નથી. જો મારા ઘરમાં મારા ભાભી ધોળા, મારા ભાઈ ધોળો, મારા પપ્પા ધોળા, પછી એમ થાય છે કે હું ધોળો અને આખા ઘરમાં એક જ કાળી લઈને આવું. એટલે તમારી ઈચ્છા નથી તો તમે મારી તો ઈચ્છા તોય છે, પણ મારા ઘરેથી બધા એમ કીધું કે સારું હોય તને ગમે છે તો કરી નાખીએ ને. હું કીધું? હા પડી છે. હાચું? અરે વાહ! અરે પણ ઈ મને કહેતો તારા ઘરે શું છે? સાચું કહું ને તમને, હા તો મારા ઘરે મેં વાત કરીને હે, તો પહેલા તો આમ તેમ થયું, પછી મારા ઘરે એટલે એમ કે પહેલા તો બધું કીધું છોકરો શું કરે છે, આ છે તે છે, પછી છે ને મારા ઘરેથી આ પાડી દીધી લગ્ન કરવા માટે. તો તે શું કીધું? છોકરો શું કરે છે તો શું કીધું તે? મેં એમ કીધું છોકરો સારો ધંધો કરે છે, એના ભાઈને સારી કમાણી છે, ઘર બાર સારા છે. છોકરો ન જોવાનો હોય, છોકરાનો સ્વભાવ જોવાનો હોય. અને તમારો સ્વભાવ તો મને ખબર છે ને. અને મેં એ કીધું કે આખી જિંદગી ક્યારેય મારે છે ને દુઃખ નહીં પડે કોઈ દી. આટલા બધા વખાણ કરી નાખ્યા છે, અને પછી આડાવળું કંઈક થયું તો મારે સાંભળવાનું ને. એટલે તમે આડાવળું કરશો એનો મતલબ એમ છો ને? સમય કરાવે, હું થોડો કરું. કાંઈ સમય ન કરાવે, જાવ ને એ આપણી ઉપર હોય કેમ રહેવું કેમ ન રહેવું. અને કોઈક બે જણાની વચ્ચે જો ત્રીજો વ્યક્તિ આવે તો આપણે એની વાત નહીં માનવાની, આ કાનને સાંભળીને આ કાનેથી આમ કાઢી નાખવાની. હા ઓહો એવું એમ ને? હા એવું હોય. સિસ્ટમ હમકા નહીં માલુમ થા સિસ્ટમ. તમને કાંઈ ખબર જ હોય, બધું મારે જ શીખવાડવાનું. તમે તો લગ્નની ઘરે વાત કરવાની ના પાડતા હતા, એ જ મેં તમને દબાણપૂર્વક કીધું કે ભાઈ હવે તમે વાત કરશો તો એ તમે કરી. એ બસ હવે હું એમ કહું છું કે તારી ઘરેથી ની હા છે, મારી ઘરેથી હા છે, તો પછી ગોઠવવાનું કેદી થાય છે? તમારા ઘરે પૂછ લેજો, તારીખ લઈ લેજો, અને એવું લાગે ને તો વડીલને આપણે બેહાડી લેવું સામે. તો કરી જ દઈએ આપણે ભેગા. હું તમારા ભાઈને પૂછ લેજો, એને કે કારે જવાનું છે આપણે વાત કરવા, બસ તમે મને કહી દેજો. સારું. તમે જે દી તમારા ભાઈને ને બધાને લઈને આવો ને તે દી વાત કરી દેજો. હાલો ત્યારે આપણે હાલો હવે બહુ જલ્દી આપણે પછી હારે આવી રીતે નીકળશું દોડવા માટે સવારમાં. જાઓ ને હવે. આસુ લે જાઓ ની શરમ આવે મને. તું જાની? હાલો હવે. ક્યાં?
બેહીને શાંતિથી આપણે વાત નહીં કરવાની હું કહું લગ્નમાં છું મારી ઘરે જ જઈ ને ના ના એ લગ્ન પહેલા છોકરી એને હારે એમ ન આવે તો કાંઈ નહીં ઘરની બહાર ઊભી રહેજે એ બાર તમારા ભાઈ ને ભાભીને કોક જોશે તો કેવું એને ખરાબ મળાવવા તો લાગે. લઈ જવાની વાત કરું છું ના ના મને શરમ આવે આપણે અહીં ઊભા બે અહીંયા બેહી જઈએ હાલો નહીં વાત કરવી લગ્નમાં હું પહેરવાનું છે હું નથી હાલ પહેરવાનું બીજું હું તમે કયા કલરની શેરવાની પહેરશો એ મીરાઓ આ હું બધા વાસણ કાઢ્યા છે હે અને અને માવતરના ઘરના હે એ તો મને ખબર છે પણ હું છે ને તમારે રહોડામાં આવી હતી તમે ન મળ્યા તે પછી મેં જોયું તે બહાર આ બધા વાહણ કાઢીને હું કામ ને અત્યારે હું કામ જરૂર હતી આ 5 વર્ષથી માળિયામાં પડ્યા હતા હવે બધા ભરવા હે બાચકામાં એટલે મેં કીધું ધોઈને પછી ભરું નિરાયતે એમ પણ અટાણે હું કામ છે રસોઈ બનાવવાની છે રસોઈ તમારે બનાવી હોય ને તો બનાવો હું નથી બનાવવાની મારે ઘણું બધું કામ છે હજી મારે સેટીના ઓલા પાયાના ઓલું ખોલવાના હે બોલ બધા સેટી હું કામ ખોલવી છે સામાન ભરવા હાટું આ માળિયામાં હતા તો તમને હું વાંધો હતો બા તમને એક ચોખ્ખી ભાષામાં વાત કહી દઉં હું હે ને બધો સામાન ભરીને મારા માવતરના ઘરે જાઉં જો મીરા બહુ સવાર સવારમાં છે ને આવી મજાક ન કરો હો મને ખબર મારું મોઢું જોઈને મજાક કરતી એવું લો બોલો મજાક કરતી હોય એવું લાગે છે મજાક ના કરતા હોય તો શું છે આ બધું હા હવાર હવારમાં હું માંડ્યું છે તમે હકીકત કહું છું તમને હું હે ને તમારા દીકરાને છૂટાછેડા લેવાની હું એટલે મેં વિચાર્યું કે પેલા બધો સામાન મારા બાપાને ઘરે વયો જાય ને પછી વાંધો નહીં ઘણી જગ્યાએ એવું થાય કે છૂટું થાય ને એટલે હા યાર બધું તોડી નાખે કેવું બોલો છો તમે કેવું બોલો છો અને આ શું હવાર હવારમાં છૂટાછેડાની વાત થઈ આદિત્ય હારે કઈ ઝઘડો થયો ના રે એની હારે હું ઝઘડો થાય મારે ઝઘડા તો આખા ગામ હારે થયા છે બીજા હારે કોની હારે ત્યાં છે તમારો ગગો નાનો જે કાંડ કરીને બેઠો છે ને એના કારણે આ ઘરમાં ભવાડા થાય છે બધા અરે પણ હું કર્યું હવે દેવેને પાછું ઓલી સોડી હારે લગ્ન કરવાની વાત કરે છે કે નહીં એ સોડી નિહાળ ટાઈમથી મારી દુશ્મન છે અમે હારે ભણતી ને તે દુનિયા અમારે દુશ્મની હાલી આવે છે અને હવે એને આ ઘરમાં લાવીશ એટલે મારે મેળ નહીં આવે જો મારી વાત સાંભળ આવી રીતે ઉતાવળિયા નિર્ણય ન લેવાય અને ઈ તો કે પણ આપણે જોયા જાણ્યા વગર થોડી કોઈને ઘરમાં લઈ આવવાના છીએ એમ એ તો કહે જ છે કે એ જ આવશે મારા ઘરમાં બીજું કોઈ નહીં આવે તો હા છે ને તમે ખોટી ઉપાધિ ન કરો એ નહીં આવે અને જો કદાચ એ આવશે ને તોય પહેલાં તમારું માન તમે મોટા છો તમને પૂછ્યા વગર થોડી કોઈ પાણી પીવાનું છે તમને ખબર હે બા એ સોડી હે ને એ બીડીયું પીવે છે અને ગુટખા વિમલે ખાય છે હવે કઈ સાંભળું શું વાત કરે છે એવી વ્યસની છોકરીને લાવવાની છે હા ના બાપા ના એવી સોડી આપણા ઘરની વહુ ન બને એટલે જ કહું છું જો એ સોડી આ ઘરમાં આવવાની હોય ને તો મારે ને એને મેળ નહીં આવે એની કરતા હું છૂટું કરી નાખું તો અરે પણ હું દેવેનને સમજાઈ અને બધું થઈ જાય આ છૂટાછેડાની વાત હું કરો છો તમારે ને આદિત્યને ક્યાં કઈ તકલીફ છે ખોટી વાતો કરો છો તકલીફ તો ન જ હોય ને છોકરો હે મારો 6 મહિનાનો તકલીફ હોય તું આ ઘરમાં રહી હોય હા તે બસ તે હવે આ પિયર જવાની વાત મૂકો અને આ ઠામડા છે ને એ અંદર લઈ જાઓ વાત કરશો ને હવે થઈ જાય તમે ઉપાધિ હું કામ કરો છો હંધુય થઈ જાય બરાબર આ જવાની વાત ન કરાય મીરા વહુ તમે ઘરની મોટી વહુ છો આવા ઉધડકીય નિર્ણય લેહો તો શું થાય તમે વિચાર કરો ને કુટુંબમાં એ બીડી પીતી હોય 5 માણસ વચ્ચે તો કેવી લાગે ઊંડી લાગે બસ તો પછી તો કયો દેવેનભાઈ ને કે લગન ટાળી વાળે હો ને હા હું સમજાઈ તમારા હરાય સમજાવશે હો જાઓ અંદર લઈ જાઓ બધું હા તો એ તો કરું છું એ તો ખબર છે મને અને ઝટ રસોઈ બનાવો હો બે શું કેવું બસ હવે એ રહેવા દે ને ઓલો કાપી નાખશે બધાએ આ તારે ક્યાં બધી મહેનત કરવાની જરૂર છે એ વાત તો સાચી મહેનત કરવાની જરૂર તો નથી પણ આ જો ને અહીંયા મૂકી દો મૂકને ત્યાં કોકને વાઢવું હશે તો કામ લાગશે હા હું શું કહું છું આ મીરાબુ મારી પાસે આવ્યા ને તે મને વાત કરતા હતા હું વાત કરતા હતા એ કે આ દેવેને જે છોકરી પસંદ કરી છે ને એ બરાબર નથી અરે હા પેલી હેતલની વાત કરે હા એ હેતલની જ વાત કરું છું મેં પૂછવાની કોશિશ કરી કે તમે આવું શું કામ કહો છો પણ કાંઈ જણાવ્યું નહીં અને મને છે ને ઉપાધિ થાય છે આ ઘરમાં ડખા ન થાય ને તો આ છોકરીના લીધે અરે પણ આ મીરાનામાં વાંધો શું છે હા દેવેન તો આને બહુ વખાણ કરતો હોય આ છોડીના હા એ વાત તો તમારી સાચી જ ને દેવેન વખાણ કરે છે અને મીરા વગોવે છે
હવે આમાં છે ને કાંઈ હળ હુજતી નથી કે વાત શું છે. તમે વિચાર તો કરો હે કે હા હવે કદાચ ન કરે નારાયણને મીરા વહુની વાત સાચી હોય તો, અને ન કરે નારાયણને દેવેનની વાત સાચી હોય તો આમાં આપણે માનવું તો માનવું કોનું? હું ઈ અસમંજસમાં છું. સાચી વાત છે તારી. આપણે તો આ હુડી વચ્ચે હોપરી જેવી હાલત થઈ. હવે નથી આમ બોલી શકતા કે નથી આમ બોલી શકતા. ઈ તો ઉપાધિ ઈ જ વાતની છે કે નથી અહીંયા બોલાતું નથી અહીંયા બોલાતું, અને જો કાંઈક થાય તો ઘરમાં ડખા ન કરવાનું થઈ જાય. અને આપણો દેવલો છે ને જીદ્દી તો ખરો જ થોડો. હા તને શું લાગે છે આ છોડીને આ ઘરમાં લાવવાને બરાબર છે કે નથી? લાવવા યોગ્ય છે? હું એ જ વિચારું છું. મીરા બહુ ના પાડે છે ને દેવલો જીત પકડીને બેઠો છે કે મારે તો એ છોડી હારે જ લગ્ન કરવા છે. હવે આમાં સાચું કોનું માનવું કાંઈ સમજાતું નથી. અને આમ જોવા જઈએ તો હા દેવલા કરતાં તો મીરા સારી રીતે ઓળખે છોડીને. એ કે છે પણ હવે વાતનો ફોડ પાડે કે એમાં હું ખામી છે તો ખબર પડે. હજી ફોડ પાડતી ને તો ખબર કેવી રીતે પડે કે એને હું ખામી છે? એ વાતે આછી. પણ એકવાર તો આમ હરખાર શાંતિથી બેહારીને એને પૂછતો કરી કે ભાઈ આ છોડીને લાવવામાં વાંધો શું છે, તો આપણને ખબર પડે પછી આગળ શું કરવાનું છે. કાંઈ વાંધો નહીં. હું એ જ વિચારું છું કે આજે છે ને મારે મીરા બહુ હારે વાત કરીને પૂછવું જ છે કે એમાં ખામી શું છે કે તું એને આ ઘરની વહુ બનાવવાની ના પાડે છે. અને વાત રહી દેવેનની, તો દેવેનને કેવું છે કે તે એમાં ખૂબી શું હોય કે તું આવી જીદે ચડ્યો છે. આ બંનેને પૂછવું તો પડશે. આ નહીં પૂછીએ ને તો ખોટા ઘરમાં છે ને આ ઉધામાં જ થવાના છે, એ યાદ રાખજો. હવે આ દેવલાનું લોહી તો ગરમ કહેવાય, આ સરતી જવાની કહેવાય. એને તો ગમે એવી છોડી હોય તો હારી જ લાગશે. પણ આ હેતલમાં એવું તો શું હશે મીરા ના પડે છે, મને એ નથી હળવું. હવે આનું કંઈક મારે વિચારવું પડશે. હવે કાંઈ વિચારવાનું નથી. હા હું છે ને ચોખવટ પાડીને કહી દઈ કે ખુલ્લા પેટે મને હંધી વાત કરી દો એટલે મને ખબર પડે કે પછી છે ને આ ઘરમાં ડખા સિવાય બીજું કાંઈ નહીં થાય. સમજ્યા તમે? વાત તો તારી હાસી છે. હવે હાલો હવે આ ઉપાધિમાં છે ને ખેતરના કામ અધૂરા રહી જાય. તમે ખેતરના કામ પતાવો, હું પેલી મોટર ચાલુ કરતી આવું. જા જા તું જા. હા આ પાણા હારા ધોળી સાંઠ વાળા આવ્યા છે. ઓલો કહેતો તો એકદમ કાળા આવશે. આ દેવેનને મેં કીધું તું ધ્યાન રાખજે પાણા ઉતારે તો. આ સાંઠ વાળા પાણા ઉતારવાના જ નહોતા ને અહીંયા ઉતારી દીધા એને. આમાં કેટલીક બળેતરા કરવી નહીં સમજાતું નથી. શું થયું? સારું કર્યું તું આવ્યો. શું થયું મોટા ભાઈ? આને શું કહેવાય? પથ્થર. ના એટલે આમ કેવો પથ્થર કહેવાય? આને હીરા મોતી પથ્થર. હીરા મોતી આગળ માથું ફોડ નાખી તારું. હીરા મોતી શું થયું? હું થયું એટલે આ દેખાતું નથી. આ ધોળી સાંઠ છે બધે. આ દેખાતું આ ધોળો પથ્થર છે. આપણે શું કીધું તું કાળા પથ્થરની વાત થઈ હતી, અને આ બધે સાંઠ વાળા નાખ્યા પથ્થર જોઈ લે બધો. મોટા ભાઈ બહાર બધી વાત ન કરતા, તમને ખાલી કહી દો કાળા પથ્થર ને ધોળા પથ્થરમાં ભાવમાં ઘણો બધો ફરક હતો. એટલે આપણે છેલ્લે ફરસી ફાઇનલ એવું નક્કી કર્યું હતું કે ધોળો તો ધોળો પથ્થર છે ને, મેન વાત એ છે. હવે ઈ જવા દે, મેન વાત શું છે હું તને કહું છું. બોલો. ભૂલી જા હવે. કોને? જ્યાં તમારા અબર ખાવો છે, તમારા ફૂટી રહ્યા છે ને, એને બેહાડ દો અને ભૂલી જાઓ. હું ડાયરેક્ટ ભૂલી જાવ એટલે હું થયું? હું કોની વાત કરો? તું જેની હારે વાત કરો? હા લગ્ન કરવાની વાત કરશો ને ત્યાં તાર લગ્ન નહીં થાય. કેમ એમ? હા તો હમણાં તો કહેતા હતા 2 દિવસ પહેલા. એ ભલે પહેલા કહેતો હતો, હવે ના પાડું છું ને. તને કહી દઉં છું કે તને છોકરીઓને ઓળખતા જ નથી આવડતું. ઓળખતા અક્કલ જેવું છે તારામાં? હું થયું અચાનક? કેમ અરે ઓળખતા નથી? પણ એનામાં હું એક ગુણ બતાય મને. હાલ એક ગુણ શું છે એવો છે? ઓહો, હજી એને તમે મળ્યા નથી, જોઈ નથી, ત્યાં સુધીમાં તમને ગુણ ની ક્યાં? તમે હું નથી મળ્યો પણ તારી ભાભી છે ને એને સારી રીતે ઓળખે છો. ઈ નો ભૂલતો. તને ઈ ખબર છે તારી ભાભી એ એની છઠ્ઠી જોયેલી છે. મારા ભાભી હેતલને કઈ રીતે ઓળખે? ઈ મને નથી ખબર. ઈ ઓળખે છે. હારવાર ભણતા હતા સ્કૂલમાં. અને તને હેતલ ને તારી ભાભી બે. હા એટલે તું સમજી લે કે તું છેતરાઈ ગયો છો. ખોટા બોલી છે, બીડી પીવે છે, ગુટકા ખાય છે અને કેટલાય વ્યસનો છે. તને હું કહી દઉં છું. હું મોટા ભાઈ વાત કરો, હું એને કેટલા સમયથી ઓળખું છું. સારી છોકરી છે. હું હવે હારી નથી. ઈ તને દૂરથી બધા હારા જ લાગે અને બે ઘડી મીઠી વાતો કરે ને આમ કરે એટલે આપણે પોપલાઈ જાય. પણ એમાં પોપલાવાનું ન હોય. પણ અમે ઘણા સમયથી હારે છીએ. આ દારૂ સિગરેટની બીડીની વાત કરો તમે, ઈ તો મેં તો ક્યારે જોયું નહીં. ક્યારેક તો અસર થાય ને એની, દેખાય ને. એ જોયું હોય કે ન જોયું હોય, આપણા ઘરને લાયક પાત્ર નથી એટલે આપણે ત્યાં કરવાનું થતું નથી. તારા માટે સારી છોકરી આપણે ગોત લેવું અને ત્યાં તારા છે ને લગ્ન કરાવી દેવું. તું મોજ કરતું તારે. એમ? હા એમ.
એમ નહીં થાય એમ. કેમ એમ નહીં થાય? તું મને ના પાડશો? આ પથ્થર ત્યાં નખાઈ દીધો, મેં કાંઈ કીધું તને ખીજાણો હું તને? જો મોટા ભાઈ, એ બધું પથ્થરવાળું વાત અલગ રહેવા જો, આ પથરીવાળી વાત અલગ રહેવા જો. મારી વાત સાંભળો. તું મારી વાત સમજ, તું નાનો પડશો. તને ભોળવી દીધો છે અને છોકરીનું કામ જ ઈ હોય. એકવાર છોકરાને આમ હાથ પકડીને આમ જો 2-3 વાર આમ મળી લઈને એટલે પછી શું થાય, બસારો છોકરો કાંઈ ન કરે અને 2 મીઠી વાતો કરે એટલે ફસાઈ જાય. એ તમારે જે વાત કરવી એ કરજો. તમને કહી દો એક વાત, હું હેતલારે જ લગ્ન કરીશ, બરોબર? તું સમજવાની કોશિશ કર. ન્યા આપણે હક પણ કરવાનું નથી થતું, હું તને ના પાડું છું ને. ન્યા આપણે આગળ વધવાનું જ નથી થતું. એ શેરો ભૂલી જા. તારા જે કેસેટ ચોંટેલી છે ને એને પાછી જવા દે, ફેરવી નાખ. આવી કેવી રીતે તમે ફરી શકો મોટા ભાઈ? હું- હજી કાલે એમ કહી રહ્યા કે આ વાંધો ને કરી નાખો લગ્ન, આજે પાછા એમ કહી કે નહીં થાય લગ્ન. ભલે. હા, હું ફરી ગયો કારણ કે હું એ છોકરીને ઓળખતો નહોતો ને એટલે તને ગમતી એટલે મેં હા પાડી હતી. પણ હવે મને એની જાણ થઈ ગઈ છે એટલે મને નથી ગમતી હવે. હા, ભાભીએ કીધું એટલે જાણ થઈ ગઈ છે. કાલ ભાભી એમ કહેતા હતા, હા કરી નાખો લગ્ન, વાંધો નહીં, કાંઈ આપણને કાંઈ વાંધો નથી. આજે અચાનક ખબર પડી ગઈ એટલે કે મારી હારે ભળતી હતી, ખરાબ છોકરી છે. એક દિવસમાં સબ બદલ ગયા. અરે એક દિવસમાં બધું ઘણું બધું થઈ જાય, તને ખબર પડે છે. એક દિવસમાં 24 કલાક આવે અને કલાકનો કાંટો ફરતો હોય તને ખબર છે ને કેમ થાય. હા, એમ હોય આ બધું, સમજો. અને તું સમજ, જો એ સંબંધ થાય ને તું જો સંબંધ ત્યાં કરીને તો ઘરમાં આપણે ભેગાઈ નહીં રહીએ કે. એટલે તારે સમજવાની જરૂર છે કે આપણે ત્યાંથી બધા ન ગમતું હોય ના પાડીને આગળ વધી જવાનું. જો મોટા ભાઈ, પણ હું એમાં અહીંયા ફાટી જઈશ, હું એમ કહું છું. પણ એક તો આ તને હું પરણું ઉપડ્યું છે. હવે પરણું તને બંધ કરી દે ને ભાઈ. પણ કઈ હારા વાત નથી. તાર ભાભીનું હું કેટલું સાંભળું, મારું મન જાણે, બધું સહન કરું. આ તાર ભત્રીજાને મારે હાંસવો પડે, છોકરાને સચિનને. હે ઓછું હાંસવું કાંઈ? આ તો લગ્નનું હાવ કેન્સલ જ રાખો, નથી કરવા મારે લગ્ન. એટલે એમ હાવ કેન્સલ ન રખાય. ટાણે હાર કરવા જ પડે ને, એમાં કોઈનું હાલે નહીં. આ જો કરવા હોય તો હું હેતલારે લગ્ન કરીશ, નગર બીજા કોઈની હારે નહીં. તમને રાસના વાત કેમ નથી માનતો તું? ભાઈ તો કઈ એક ભાભીની વાત માનીને તમે આજ કાલ આપણને આજ ના પાડી દીધી, એમ થોડું હોય કઈ. ન્યા નથી કરવાનું કીધું ને. લગ્ન તો ત્યાં જ થાય, બરાબર છે? આપણે જે કરવું એ કરી લો. તારી ઉભો રહે તો. ઓય બેટા, હા, હું બધા ડખા હાલે છે હવે. આનો કઈ નિવાડો લાવો હવે. તમે વાત જ જવા દો. હા છે ને, મીરા માને એવું લાગતું નથી મને. બેટા, હા નાની અમથી વાત આ ક્યાં પોગાડી? હા જરાક વસાર તો કરવો જોઈએ ને. હા પણ આ મીરા સમજે તો ને, તો શું કરવું કયો મારે? અને મેં એને કીધું કે હવે તું મારી યારે આ છૂટાછેડા લેવાની વાત શું કામ કરે છે? તો કે ના ના, હું અહીંયા ઘરમાં તો નહીં જ રહું. જો દેવેનભાઈના લગ્ન આ હેતલ સાથે થાય તો હું આ ઘરમાં નહીં રહું. બસ આ જ વાત, બીજી કોઈ વાત નહીં. અરે અને એ એમ કહે છે કે હેતલ જરા સારી નથી. અને આ દેવેન એમ કહે છે કે એ મારી હેતલ જેવી તો કોઈ થઈ ન શકે. હવે કોનું સાચું ને કોણ ખોટું આમ કાંઈ સમજાતું નથી મને તો. અરે પણ દીકરા, હા આ સોડી જોવામાં એવી લાગે. આ તારે તો ઓફિસમાં કામ કરે એટલે તને વધારે ખબર હોય. હવે એ હું જો હા મારે ત્યાં કઈ કામ નથી કરતી એ, ખાલી દેવેને ફોટો બતાવ્યો છે ને એ બધું કહેતો હતો. પણ મીરા તો એની હારે ભણતી હતી. અરે પણ એ તો એમ કહેતો હતો કે ઓફિસમાં આરે કામ કરે, તમારી ઓફિસમાં એ નોકરી કરે છે. ના 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 ના, મારી હારે કોઈ કઈ કામ કરતું નથી. હો બધું ખોટું છે, વાત બનાવવામાં આવે છે ને તમને છે ને આ બધાને એક બાજુ કરવામાં આવે જેથી કરીને કે તમે બધા એની વાતમાં માની જાઓ ને લગ્ન કરી દો એના. હા એ બધી વાત તો કરી ગઈ, હાલ ને એને મૂક સાઈડમાં. પણ મીરાને વાંધો શું છે એમ હું કહું છું. હા તારે કંઈક જાણવાની કોશિશ તો કરે ને કે ભાઈ તું ના પાડશો તો એનું કંઈક કારણ તો હોય ને. આ કંઈ આમ નામ કોઈ ના પાડે તો કોઈ માની થોડા લે, કંઈ કારણ બતાવવું પડે ને. આપ્યું ને કારણ. કારણ એ છે કે છે ને આ હેતલ બીડી પીવે છે, બીડી ગુટકા પીવે? ખાય છે. હા તો ગુટકા ખાય છે, પછી બાકી છે તો કોઈ છોકરાવાળા અજાણ્યા છોકરાવાળા વાતો કરે છે. અને આ પહેલા એને ઘણીવાર આવું બધું કરેલું છે. અને રહી વાત તો મીરા છે ને એને જરાય નહોતી ગમતી. મીરા એકવાર સ્કૂલમાં છે ને ફરિયાદ કરી હતી ને ત્યારથી હેતલને એ ગમતી નથી ને બદલો લેવા માટે થઈને દેવેનને હારે લગ્ન કરીને આપણા ઘરમાં આવીને પથારી ફેરવવા આવે છે. એટલે મીરા કહે છે કે એ અહીંયા આવશે તો હું નહીં રહું. અરે પણ આ તું હું વાત કરે. હા આ સાચી હકીકત કીધી. મીરા આવું કહે છે અને દેવેનને મેં આ બધું કીધું તો એ માનતો નથી. અરે એ કે એવું હોય જ નહીં, મારા ભાભીને તમને ગમતું નથી મારું થઈ જાય નહીં. અરે પણ આ બધી વાત પહેલા કરાય ને તો આ બધી આપણે ઊંડાણપૂર્વક એની તપાસ ન કરવી. હવે બાપુજી આપણે તો હું તપાસ કરવા જવાના આમાં? આપણે આપણા કામમાંથી નવરા નથી થતા. અને મેં દેવેનને કીધું સમજેવો ભાઈ સાહેબ, ભૂલી જાને એ છોકરીને, આપણે તારી હાટો હારામ હારી છોડી ગોતી લેવું એવું તો ત્યાં ક્યાં રૂપ ઢોળાઈ જાય છે એમાં. જો દીકરા, આ કામ તો આખી જિંદગી કરવાના છે, પણ આ તો આખી જિંદગીનો સવાલ છે.
હા બધું જોવું પારખવું તો પડે ને કે આમને ડાયરેક્ટ કંઈ થોડા કંઈ આંધળું કે તીર મારી દેવાય. એ વાતે હાચી. પણ હવે હવે હું કરવું એને સમજાતું મને. આ મીરાને કોણ સમજાવશે? જો દીકરા, આમાં છે ને એક કામ કર, મીરાને કે હમણાં શાંતિ રાખે અને તું આના માટે થોડીક તપાસ કરે. હા મીરા કહે છે બધી વાત હાચી છે કે ખાલી ઉપરસળી વાતું કરે છે? હા જરાક જાણ તો ખરો. હા દેવલો તો માને એમ છે નહીં, આ દેવલો તો ગળા ડૂબ થઈ ગયો એમાં, મને તેવું લાગે. હા બાબુજી એવું જ છે. એ કે એટલું દી કરે અને મારી હામોય થઈ જાય કે લગ્ન કરી તો હું યાદ કરી, બાકી નહીં કરું. તારી હામો થઈ જાય. હા, મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે આ ઘરમાં હેતલ આવશે અને આવશે જ. લગ્ન તો એની હારે જ થાય. હવે એને કે તું છોકરું છો હજી, આ બધી માથાકૂટમાં તને પડવાની જરૂર નથી કાંઈ. હા એમાં હું એને ખબર પડે. હવે તમે સમજો, આપણે તો બે બાજુ જોવાનું. આ બાજુ જો હું દેવેનનો પક્ષ લઉં તો મીરા વહી જાય, અને જો મીરાનો પક્ષ લઈને દેવેનને ખીજાઈને કહું કે નથી કરવાનું, તો હવે આ જવાન જોત લોહી કહેવાય. કાંઈક ઊંધું પગલું ભર્યું તો આપણે ન કરાય નારાયણને, પછી હું મોઢું દેખાડવું કોક. ના ના એવું કાંઈ નથી કરવાનું. અને જો આ દેવલાના લગ્ન ન થાય ને તો કાંઈ નહીં. હા મીરાઓને કંઈ જવા નથી દેવાના ઘરમાંથી. હા આ કંઈ ઢીંગલા પોતિયાના ખેલ છે? હાલતા ઘર છોડીને વહી જવું ને હાલતા છૂટાછેડા લઈ લેવાના. જો એને કે હવે આ બધું છે ને આ જન્મનો નાતો કહેવાય. હા લગ્ન એકવાર થઈ ગયા ને એટલે વાર્તા પૂરી. હવે આજીવન અહીંયા જ રહેવાનું છે. આ દેવલાનું લગ્ન ન થાય કાંઈ નહીં, અને બધું બીજે પહોંચાડી દેવું. હા બાપુજી ઠીક છે. અને તું જો એક કામ કર, આ તું તપાસ કર. હા ઊંડાણપૂર્વક તપાસ કર. આ એને ખબર ન પડે ને એમ એની વાહે જા અને બધું જો. આ મીરા કહેતી હતી બધી વાતમાં આમ હાવ હાસું છે કે પછી કાંઈ છે એમાં તથ્ય જોજે જરી. સારું, હું છે ને હા બધી તપાસ કરું છું અને મીરાને સમજાવવાની કોશિશ તો કરું છું. તેમ છતાંય તે આપણે આ બધું જો અટકી જઈને ન થવા દઈએ ને તો વાંધો નહીં આવે. તો બધું આમનામ ઘીના ટામમાં ઘી પડી જાય. અરે ભાઈ સાહેબ, છોકરી હારી ન હોય ને તો પછી કાંઈ કરવાનું થતું નથી. આ દેવલાને સમજાઈ દેવું. આ ઘડીક ખોટું લાગશે એને. હા બુદ્ધિ વગરનો છે. હા હાલ. હાલો. ભાભી, આ બધું શું છે? આ સ્વેટર છે, આ હું શું, આ સોફા છે ને આ ઘર છે. આ રીલ્સ નથી. હું તમને જે પૂછું ને એનો જવાબ આપો. તમને હેતલ અરે વાંધો શું છે? વાંધો છે મને હેતલ હારે, મને બહુ મોટો વાંધો છે. તો શું વાંધો છે? અરે તમને હું કામ કહું કે હું વાંધો છે? અરે બિચારીનો વાંક શું છે? બિચારી હવે એ બિચારી વાળી ખબર છે કે કેવી છે એમ પેલા? અચ્છા, કેવી છે? હું કામ કરું? તો પછી તમે એને આ ઘરમાં આવવાથી ના કેમ પાડો છો? તમે ભાઈને એવું કીધું? તમે ભાઈને એવું કીધું કે જો હેતલ સાથે હું લગ્ન કરીશ અને એ આ ઘરમાં આવશે તો તમે ભાઈને ડિવોર્સ દઈ દેશો? એક કામ કરજો, બારી બંધ કરજો ને, ટાઈટ લાગે છે પછી કહું. તમે વાત કરો ને. ટાઈટ લાગે છે પણ લ્યો હવે બોલો. વાંધો છે. પણ હું વાંધો છે? એ નથી કેવું. નો કેવું હોય તો કાંઈ નહીં, પણ આ તમે જે કરી રહ્યા છો ને એ ખોટું કરી રહ્યા છો. સારું હાલો કહી દો. બસ જો તમે આમ છે ને વિચારો કે આપણા ઘરમાં બહુ મોટો એવો પ્રસંગ આવ્યો છે, સમજી લ્યો. ને મોટા પ્રસંગમાં બધા બેઠા છે, ગૌઢિયા અને કુટુંબ પરિવાર સમાજના મોટા મોટા માણસ. વચ્ચે બે થાળીઓ પડી છે, એક મુખવાસની અને બાજુમાં એક બીડી સિગરેટ મસાલા પાન ફાંકીને અને બાકસની. એમાંથી બાયુને શું લેવું છે, મુખવાસ કે બીડી? મુખવાસ. તમારી બાઈ બીડી લે. એ હુકામ બીડી લે? પણ કારણ કે એ બીડી પીવે છે અને બીડી તો લે અરે ગુટકાન પડી ગયો હોત ને લે. હું ગમે તે વાત કરું છું. ગમે તે વાત કરું છું, ગમે તે વાત કરું છું. તમને ખબર નથી, તમારી હેતલ છે ને એને હું નાનપણથી ઓળખું છું. નિહાળમાં હારે ભણવા જાતી, એના મમ્મીને રૂપિયો આપતા ને એની બીડી પી જાતી. અને જ્યાં સુધી મને વાવડ છે ને ત્યાં સુધી એનું કોઈક છોકરા લફડું હોતો નિશાળમાં હતું. હવે તમારે કાંઈ સાંભળવાનું છે? અરે દોઢ બે વર્ષથી અમે સાથે છીએ. અને હું તમારે કેટલા વર્ષથી છું આ ઘરમાં? એનો મતલબ એ તો નહીં ને કે તમે ગમે તે કારણથી એને મારાથી જુદી કરી દો. સારું ભાઈ, તમને પોહાણ છે ને તો લઈ આવો ને પીવડાવો બીડીયું સિગરેટું. અટાણ તો સિગરેટ જ પીતી છે, મોટી થઈ ગઈ છે. તમે હજી કાલે એવું કહી રહ્યા છો કે હા વાંધો નથી. એ તો મને એમ હતું કે નિરાતે તમને સમજાવીશ, પણ તમે સમજો. અને હું એને મળવા ગઈ, તેણે મને શું કીધું એ ખબર છે તમને? શું કીધું? કે તારી યારે બદલો લઈને જ રહીશ. બદલો? હા, આ નિહારમાં મેં સાહેબને કહી દીધું હતું કે આ બીડીયું પીવે છે. તમે દાંત જોયા છો કદી પીડા? જો મીરા ભાભી,
આ વાત સાચી નીકળી ને તો હું હેતલને છોડી દઈશ, પણ જો વાત ખોટી નીકળી તો હેતલ આ ઘરમાં આવશે આવશે અને આવશે. તો તમે 3 વાર ખોટા પડશો પડશો ને પડશો. હેતલ, તમે અહીંયા બોલો. મારે તારી સાથે એક જરૂરી વાત કરવી હતી. લગન બાબતે વાત કરવાની છે ને તો ઘરે આવીને કરજો ને, મને ખબર છે જમણવારનું ને એવું નક્કી કરવાનું છે કાંઈ. જો સાંભળ, હમ હું તને એ કહેવા આવ્યો છું કે આપણા જે લગ્નની વાત હતી એ હવે રહેવા દઈએ. હાય હાય, તમે કેવી વાત કરો છો? કેમ રેવા દઈએ એટલે આ કે ઢીંગલી પોત્યાના રમત છે? એ જ વાત છે ને તો કે આ ઢીંગલી પોતાની રમત નથી. આખી જિંદગી આપણે સાથે રહેવાનું છે. હા તો અને પેલા જો આપણે 1.5-2 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ અને છતાં પણ મને તારી અમુક વસ્તુની ખબર ન હોય અથવા તો અમુક વસ્તુ તું મારાથી છુપાવતી હોય અને હું વિશ્વાસે ને વિશ્વાસે ચાલ્યું જતું હોય, પછી જિંદગીમાં આપણે 24 કલાક સાથે રહેવાનું થશે ત્યારે આ બધાય મારાથી સહન નહીં થાય. એટલે પણ મેં તમારાથી કાંઈ છુપાયું જ નથી, તો તમે આવી હું વાત કરો છો? અને તમને આવું કોણે કીધું છે કે મેં તમારાથી કાંઈક છુપાયું છે? કેહો. તું બીડી પીવે છે? ના રે ના. તું ગુટકા ખાઈશું? આજા પીળા દાંત છે. જાવ ને હવે. તે પીળા દાંત માટે હું કીધું તું મને કે તને કંઈક બાળપણમાં રોગ થયો તો એના લીધે ઈ પીળા દાંત થઈ ગયા. અરે પણ હું આવા કાંઈ વ્યસન કરતી જ નથી. હવે સમજાણું મને. આ બધું તમને કીધું કોણે? એનું નામ આપશો પહેલા. નામ આપો ને. મારા ભાભી. ખબર જ હતી. આ તારી ભાભી છે જ એવી નાલાયક. પહેલેથી છે ને એ મારી હારે દુશ્મની નીકાળવાની વાત કરે છે. તું શું બોલે તને ખબર છે? ઈ મારા ભાભી છે. હા તો ભાભી છે ને તો તમારી પહેલા હું એને ઓળખું છું સારી રીતે. એ નિશાળ ટાઈમથી કેટલા અમે નિશાળમાં હારે હતા ને ત્યારથી ઓળખું છું. અને તમારા ભાભી મારી આવી બધી વાતો કરતા હોય તો તમારા ભાભીની તમને કાંઈ ખબર છે? હું મારા ભાઈની ખબર? મારી વ્યસનની વાતો કરે છે. દારૂ તો એ પીતી હતી નિશાળમાં. હંતાઈ ની તે આ કેમ દિવાલ હોય, આ દિવાલની આડી બેહીન પીતી. બસ 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 હું બસ બસ. અને કેટલા છોકરાએ લફરા કર્યા હતા નિહાળમાં ખબર છે? આવી ખોટી વાત કરતા તને જરીકે શરમ નથી આવતી? હાશી વાત કરું છું, ખોટી વાત નથી કરતી. આ તમારા ભાભી છે ને, મારા ભાભી વિશે ગમે તે બોલવાની તારે કોઈ જરૂર નથી. બોલાય કેમ કે તમારા ભાભી છે ને આપણું બેનું તોડાવવા માંગે છે. તોડાવા નહીં, એ જે પણ કઈ કરી રહ્યા છે ને એ બરાબર કરી રહ્યા બરાબર છે. નહીં. અત્યારે દેખાઈ રહ્યું છે મને તે તરત જ મારા ભાભી વિશે ગમે તે બોલવાનું શરૂ કરી દીધું. હા તો બોલે જ ને. તમારી ભાભી ગમે ઈ કે અને અમારે હું સાંભળી લેવાનું? તારી ભાભીના લખણ સુધારાય તારી પહેલા. ભાભી જોયું ને, તમે માંથી સીધો તું તારી પર આવી ગઈ. હા તો આવી જાય. ભાભી એવી અને અરે દિયર એવો સ્વભાવ. કોકની વાતોમાં આવી ગયા ને. પહેલા જ કીધું તું કે કોકની વાતોમાં ન હું આવ. ભલે ગમે એની વાતોમાં આવ્યું દુશ્મની કાઢે છે મારી હારે તમારી ભાભી. પણ તું તો કોઈની વાતમાં નહોતી આવી ને. હે તો તારે તો આવી રીતે ઉગ્ર થઈને મારી સાથે વાત ના કરવી જોઈએ ને. જો તારે મારી યારે સંબંધ રાખવો જ તો, અને મારા ભાભી કદાચ એ વાતમાં ખોટા હોય કે હું તને જે કહી રહ્યો છું એ પણ ખોટું હોય તો તું સાબિત કરી શકતી હતી. પ્રેમથી વાત કરીને આ બધું પતાવી શકતી હતી, પણ નહીં. તે શું કર્યું? ઉલટાના મારા ભાભીના દુર્ગુણો ગાવાનું શરૂ કરી દીધું. હા તો હોય એવા કે ને કે ઈ હારીની નથી બધી ખબર છે અને મારી બસ. હારે લગ્ન નથી જ કરવા ને તો વાંધો નહીં. નથી કરવા, ખબર જ હતી. પણ તે આજ નથી. પછી મારા ભાભી વિશે એલફેલ બોલીશ ને તો મજા નહીં આવે. હા તો મને તારામાં કાંઈ લેવાનું નહોતું. આ તો મારે તારી ભાભી હારે દુશ્મની લેવી હતી ને એટલે ઈ ઘરમાં લગ્ન કરવા આવવા માંગતી હતી. શું હા દુશ્મની? દુશ્મની શેની દુશ્મની? હતી અમારે નિશાળ ટાઈમની. ઓ એ તો સાબિત થઈ ગયું કે મારા ભાભી જે પણ કહે છે તારા વિશે એકદમ સાચું છે. અને કદાચ જેમ અત્યારે લગ્ન બાબતે મને રોકે છે એ જ પ્રમાણે આ નિશાળ ટાઈમના કોઈ બાબતે તમને રોકવાની કોશિશ કરી છે અને એની જ દુશ્મની કાઢવા માટે તમે આ બધું આચર્યું એમ ને? હારીની તો છે જ નહીં પહેલેથી ખબર જ છે.
અને જાવું હોય ને તો જઈ શકો છો. મારું કે 10 વર્ષથી ઓળખું છું એને હું. સારું થયું અત્યારે જ મારી આંખો ઉઘડી ગઈ. હવે હું વિચારો છો? સાચું કહું છું, આ મેં જે તપાસ કરાવીને એમાં કાંઈ ખામી નથી. આ વિચાર તો કરો તમે. હવે આવી છોકરી આપણા ઘરની વહુ બનીને આવી જાય ને પછી તો આપણે કોઈને મોઢું બતાવવાના લાયક તો ન જ રહીએ. હો, એ વાત તો પૂરી જ થઈ જાય. તમે વિચાર તો કરો કે એ છોકરી જે આપણને બહુ સારી લાગતી હતી, હા, દેવલો જેના વખાણ કરતો હતો, એની બહારથી તપાસ કરાવીને તો જે વાત જાણવા મળી ને એમાં મીરા વહુ આપણી સાચી નીકળી. આ સારું કર્યું તે બધી તપાસ કરાવીને આ બધી હકીકત આપણી સામે આવી. હા, નકર આપણે દેવલાની તો જિંદગી બગડી જાત. હા, હા, બેચારી મીરા હો ઢંઢેરો ટીપી ટીપીને કહેતી હતી કે એને લાવોમાં એના વિશે વિચારોમાં, પણ આપણે એની એક વાત નહોતા માન્યા. એ જ તો ભૂલ જ થઈ ગઈ આપણાથી કે મીરા વહુ જ્યારે આપણને ચેતવતી હતી ને ત્યારે આપણને એવું લાગ્યું કે કદાચ એની બેનપણી છે, જૂની અદાવત હશે, કાં પછી મિત્રતામાં કંઈ ખોટ પડી હોય તો આવી વાત કરતી હોય. પણ જે વ્યક્તિ પાસે તપાસ કરાવીને એ વ્યક્તિ પણ એ લોકોના નજીકનો છે. અને એને કહ્યું એ આખું કુટુંબ જ ખરાબ છે. એના મા બાપ, એનો ભાઈ, અને એવું કહેતા હતા કે ભાઈ તો છે ને એ કંઈક કોઈની હારે મગજમારી થઈ હતી ને કોકને ચપ્પુ મારી દીધું ને જેલમાંય જઈને આવ્યો છે. હવે એના ઘરની દીકરી આપણા ઘરની વહુ બનીને આવે ને એ આપણને સુખી ન કરે. હો, સુખીની ક્યાં કરે, આ રાતા પાણીએ રોર આવે આવી હોત ને તો અને એ તો જવા દો. એનાથી વિશેષ વાત તમને કહું, મને એ ન સમજાણું કે એ છોકરીને આવી બધી કુટેવો, દારૂ પીતી હતી ને સિગારેટે પીતી હતી ને ગુટકાઈ ખાતી હતી ને હંધી કુટેવો હતી એનામાં. આ સંગત ફેર, હા, જેવા સાથે રહીએ ને એવા થાય. હા, તું સમજી લેજો આપણી મીરાની બે હારે જ ભણતા હતા તો મીરાએ કેમ સંગત હારી પકડી, તું એ સારા રસ્તે વળી, અને આને બધી એવા જ રસ્તેથી એવા જ દોસ્તારો પકડ્યા એટલે એની જેવી થઈ. દારૂ પીવી, સિગરેટો પીવી, આ બધી બાયુ માણસ શોભાતી ન શોભા દે ને. પણ મને તો એ વાત નથી ખબર પડતી કે આ દેવલો એમાં હું ફાળી ગયો તો એટલું બધું. હશે હવે એનાથી ભૂલ થઈ ગઈ. એને એમ હશે કે હું જે કરું છું એ સાચું. પ્રેમ છે ને, અને કહેવાય છે ને પ્રેમ આંધળો હોય, એને બધું કાંઈ ન દેખાય, એની હારપ જ દેખાય, ખરાબ કોઈ ગુણ દેખાય જ નહીં. તંબોરો આંધળો હોય તો પડે નહીં કૂવામાં, એમ તો કોઈને પડવું નથી. વાત સાચી છે તમારી કે કહેવત છે હંધી, પણ હવે જે થયું ને એ સારું થયું. એમ કહો કે આપણા ભગવાને આપણી રક્ષા કરી. જો ન કરે નારાયણને ઘરની વહુ બનીને આવી ગઈ હોત ને તો ઉપાધિના ભારા જતા. હો, હા, વહુ બનીને આવી હોત ને તો તને તો આમ ઊભા પગે રાખત. ઊભી રહે એટલે ઊભું થવાનું, બેસી જાય એટલે બેસી જવાનું. મને રાખત, તમને ના રાખત? હા, હું તો ઘરમાં જ ન રહું, વાડીએ રહ્યો હતો. બરાબર છે. આખો દિવાળી રાત્રે તો ઘરે આવવું પડે ને. જે હોય. હા, તો હવે ઉપરવાળાએ આપણી વાત સાંભળીને આ આપણને ખબર પાડી દીધી ને કે ભાઈ છોકરી કેવી છે, હવે એને લગ્ન નથી કરવાના, વાર્તા પૂરી. એ જ સાચી વાત છે. હવે લગ્ન નથી કરવાના ને એટલે રાહત છે. અને સાચું કહું ને તો દેવલાને મનાવવામાં પણ 9 નેજા પાણી આવી ગયા હતા. કોઈ વાતે નહોતો માનતો. ગધેડો છે, હવે છોકર બુદ્ધિ છે. હવે એને એટલી તો ભાન પડવી જોઈએ ને કે માવતર કહેતા હોય બધી વાત સાચી હોય. એને એમ હતું કે મીરા વહુ છે ને એને હાથે કરીને કૂવામાં નાખી રહી છે, એને એની બેનપણીને આ ઘરમાં નહોતી આવવા દેવી ને એટલા માટે. પણ એવું કાંઈ હતું જ નહીં. સમજ્યા તમે? પણ મીરા બહુ થોડી કાંઈ એની દુશ્મન છે. પણ એ સમજે ત્યારે ને કીધું નહીં તમને મેં, પ્રેમ આંધળો હોય, હારપ જ દેખાય, ખરાબ લક્ષણ ન દેખાય. એ તો એ નહોતો હમતો ને તું ક્યાં હમતી? તું એમ કહેતી હતી એકવાર તપાસ તો કરો, છોકરી હારી હશે કદાચ, પણ મીરા વહુને નહીં ગોઠતી. હા, તે પણ મને એવું લાગ્યું એટલે કીધું. એમાં મેં શું ખોટું કર્યું? આ દીકરાના હારા માટે વિચાર્યું એ ખરાબ? અરે પણ એ જ કહું છું તને. હવે ઓલું તો છોકરું હતું એ ન સમજતું હોય. હવે તું તો મોટી છો, તારે તો સમજવું જોઈએ ને. હા, હવે તો સમજાઈ ગયું ને. હવે તો સમજો જ ને. આ જ્યારે રેલો આવે ને ત્યારે ભીનું લાગે. હા, તે હવે તમે સંભળાવી દો મને. આ કહું છું કે જી થયું એમાં મેં જ તપાસ કરાવી અને હંધી વાતની ખબર પડી ગઈ છે, પછી હું કામ ઉપાધિ કરો છો? ઠીક છે, જે થયું હવે કાંઈ નહીં. હવે છે ને તમે તમારા ભાઈબંધને ફોન કરીને કહેજો, એ જે છોડીને માંગું બતાવવાના હતા ને એ બતાવે તો હવે પછી દેવલાની વાત આગળ તો હકાવી પડશે કે નહીં? હા ભાઈ, આ તારો છોકરો નહીં કંઈ વાંઢો રહી જાય. આ ગમે ત્યાં હું એને પૌણાઈ દઈ.
એ તો મને ખબર છે મારો દીકરો વાંઢો નથી રહી જવાનો અને એને છે ને આમ પરી જેવી જ મળશે છોકરી સંસ્કારી ને હારી પણ આ ઊંધા ચક્કરમાં પડી ગયો તો ને એમાંથી નીકળી ગયો ને એ વાતની શાંતિ છે મને સમજ્યા આપણે છે ને એને છે ને કેવી વહુ ગોતવાની છે ખબર? કેવી હા બિલકુલ તારા જેવી. આ આ તે તે કેમ આખું ઘર સંભાળી લીધું હતું આવતા વેત એવી સંસ્કારી ને આમ રૂડી રૂપાળી ગોતવાની છે. આજે અચાનક મારા વખાણ કાંઈ વખાણને લાયક છો તું. એમ તઈ મને ખબર જ હતી હું વખાણને લાયક જ છું આ તો તમે વચ્ચે થોડા મારી જોડે કડવું બોલતા હતા ઘડવું ન બોલતા હોય હા તો ક્યારેક ક્યારેક તું એવું બોલ્યા કર ને એટલે પછી ક્યારેક મને ગુસ્સો આવી જાય. સારું હવે આ તમારા ભાઈબંધને કહીને ઝટ છોકરીવાળાને બોલાવો દીકરો પરણે તો 4 ધામની યાત્રા કરાવશો ને તારી વાત તો સાચી છે પણ ઉપાધિ કરીમાં આ વરસમાં તારા દેવલાને ઘોડે ચડાઈ દેવો છે એ વાત પાકી છે. સારું ત્યારે હે માતાજી આવી જ રક્ષા કરજો અમારા પરિવારની કાંઈ નહીં હવે હું જાઉં છું અને આજે ફોન કરી દઉં છું મારા ભાઈબંધને બરોબર એ હા. એટલે કાંઈ હશે ને તો કેવડાવજો એટલે આપણે સીધા જોઈ આવીએ. એ હા